કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વે સ્વાગત છે. આપણે અષ્ટાધ્યાયી સહજબોધ, જેમાં લકારના પ્રત્યય જોઈ રહ્યા છીએ. એમાં વર્તમાને લઠ, અનધ્યતને લંગ, અને એ પછી ત્રીજો લકાર લોટ લકાર, લોટ સૂત્રથી પરસ્મય પદના પ્રત્યયો આપણે જોઈ ગયા. હવે હું લખીને સમજાવીશ અને પછી એક ઉદાહરણ લઈશું, અથવા તો આત્માને પદના પ્રત્યયોને સમજીશું. તો આવીએ. સૌથી પહેલા ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો. નવ પ્રત્યયો તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ્મસ. બરાબર છે. એ ઊંઘમાં પણ તમને આ પ્રત્યયો જ કોઈ સાંભળે કે ઊંઘમાં શું આ બોલે છે, તો પ્રત્યય બોલતા થઈ જશે. બરાબર છે. તો પહેલો પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તિપ. પ્રત્યય છે તિપ. તસ છી સિપ ખસ ખ અને વસ વસ સ હલંત અને મસ. આમાં પણ હલંત. આ મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે. એમાં સૌથી પહેલા ટીપ છે પ્રત્યય, અને પ્રત્યય હોવાને કારણે આપણું પહેલું કામ ઈતકરણનું છે. પહેલું કામ ઈતકરણ. ઈતકરણના કુલ 10 સૂત્રો, મુખ્ય 7. બાકીના 2 અર્થ કરે છે, એક નિષેધ કરે છે, વગેરે વગેરે. તો આમાં 3 જ પ્રત્યયો એવા છે કે જેમાં હલંત્યમ સૂત્રથી પની ઈત્સંજ્ઞા થઈ રહી છે. બરાબર છે. પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો શું પરિસ્થિતિ થાય છે, તો કે સ તો જશે નહીં. કેમ? તો કે ન વિભક્ત તુષ્માહાથી રૂટકી લે છે. ઓકે, શું કરીશું? આવીએ ધીમે ધીમે એક પછી એક. તો ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી દીધી. આપણે જોઈ રહ્યા છીએ લોટ લકાર. લોટ લકાર, આજ્ઞાર્થ, આજ્ઞાર્થ. એમાં પણ આપણે ઈતકરણ કરવું પડે છે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. આ લો જે છે એ આવી રીતે લખાય છે, ચંદ્રબિંદી વાળો. એટલે ઉપદેશે અજન્માસિકી થી એ ઓ પણ જતો રહે છે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને ખાલી લ હલંત રહે છે, આવું. અને આવી રીતે બધામાં લ હલંત 12 લકારમાં રહેશે. અને લસ્ય સૂત્ર આવે છે, એનાથી આપણે તિંગ પ્રત્યય લગાવી દઈએ છીએ, આદેશ કરી દઈએ છીએ બધા ઉપર કોમન. ઓકે, અને પછી જ્યારે જે તે લકાર બને છે, જેમ કે સૂત્ર લાગ્યું લોટ ચ. લોટ ચ આવું સૂત્ર હતું. એનાથી આપણને લોટ લકારના પ્રત્યયો સિદ્ધ કરીએ છીએ પરસ્મય પદ. ઓકે, હવે ટીપમાં ટી રહ્યો. આ ટી બની ગયો, પણ કોનો બન્યો? વર્તમાને લટનો બની ગયો. વર્તમાને લટનો. લોટ લકાર ભાઈ છે, નાનો ભાઈ. કોનો? લટનો. કેમ? તો કે બંને એક જ ગોત્રના છે, ટીત લકાર છે. બરાબર છે. ટીત લકાર છે તો ત્યાં સુધી વર્તમાને લટની પ્રક્રિયા તો કરવાની છે, અને પછી એક પગથિયું આગળ ચડીએ છીએ. ઓકે,
હવે તી રહ્યો, તીમાં આપણે શું કર્યું હતું? તો કે સૂત્ર લગાવ્યું હતું એ રૂહુ, બરાબર છે, એ રૂહુ, આ સૂત્ર લગાવ્યું હતું. અને આ એરુહુ થી આપણને બે પ્રત્યય સિદ્ધ થયા હતા. એરુહુ નો અર્થ ફરી પાછો કરી દઉં છું. એરુહુ 3 4 86, 3 4 86 નંબરનું સૂત્ર છે. તો અહીંયા એહે, એહે અને રૂહુ આવી રીતે છૂટું પડશે. એહે એ ઈનો, આ ઈ જે છે તે તીમાં રહેલો, તમા રહેલો ઈ, એ ઈનો ષષ્ઠી વિભક્તિ એક વચન એહે બની જાય છે. એટલે અર્થ કરીશું ઈનો શું બની જાય છે? ઉ બની જાય છે. અહીંયા એહે આ વિસર્ગનો ર થઈ ગયો છે, વિસર્ગનો ર થઈ ગયો છે, બરાબર. સંધિ પછી જે તે સમયે બતાવીશ, સમજાવીશ. અને પાછળ આમ તો ઉહુ છે, એહે ઉહુ, રૂહની જગ્યાએ ઉહુ છે. ઉહુ કેવી રીતે? તો કે ઉનું જ પ્રથમા વિભક્તિ એક વચન છે, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હોય ત્યાં યોગ થાય કોનો? પ્રથમા વિભક્તિનો. ષષ્ઠી સ્થાને યોગા, એટલે ઉહુ થઈ જશે, એહે ઉહુ. હવે ઈનો ઉ કરી દઈએ તો અહીંયા ત હલન થઈ જશે, વત્તા ઉ બરાબર બની જશે અહીંયા તું. આ ઉ તમાં લાવી દઈએ એટલે બની જશે તું. આ પ્રત્યય બની ગયો તું. પઠતું, ગચ્છતું, લિખતું, વદતું, ક્રીડતું વગેરે વગેરે, બરાબર. બધા જ ધાતુ, પણ એ ક્રીડતું ગચ્છતું કરવાની તો હજી ક્રિયા પ્રક્રિયા લાંબી ચાલશે. ખાલી પ્રત્યય બનાવીએ છીએ આપણે, કારણ કે એ કરવા જઈશું ત્યારે વચ્ચે વિકરણ પ્રત્યય આવીને બેસશે. ઓકે, તો તું આપણે સાધી દીધો, તું સાધી દીધો, પ્રથમ પુરુષ એક વચન, લોટ લકાર, આજ્ઞાર્થ. પછી આવી જઈએ સીધા જીમાં આવી જઈએ, બહુવચન. જીમાં પહેલા તો ઝોંતઃ, જે વર્તમાને લટ કરે છે, ઝોંતઃ. ઝોંતઃ સૂત્ર શું કરે છે? અંત કરે છે, અંત કરે છે. પણ ઈ હોવાને કારણે અંતિ થઈ જાય છે, અંતિ થઈ જાય છે. અને પછી એ રૂહુ લગાવી દઈએ તો આ ઈનો ઉ કરી દઈએ એટલે બની જશે અંતુ, બની જશે અંતુ. તો તું અને અંતુ સિદ્ધ થઈ ગયા, તું અને અંતુ સિદ્ધ થઈ ગયા. ઓકે, તો આટલું ક્લિયર. બે પ્રત્યય 9 માંથી અહીંયા પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ છે, અને જગતના બધા નામો લાગુ પડશે, જગતના બધા પદાર્થો લાગુ પડશે. બહુવચન 2 થી વધારે, અંતુ. ઓકે, તો એ રૂહુ સૂત્રથી આપણને બે પ્રત્યયો, તીનો તું અને અંતિનો અંતુ. આગળ આવીએ. મીપ છે, મીપ. શું કરીશું મીપમાં? તો કે મેરની, મીનો, મેરની સૂત્ર આવું છે, મેરની, મેરની આ સૂત્ર છે, હલંત્યમ સૂત્રથી પણ બરાબર છે. તો મેરની થી પહેલા તો આ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી દઈશું. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, રયો મી, રયો મી. એ જ રીતે અહીંયા પણ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરી, રયો સી, રયો સી. પણ એ પ્રત્યયો બન્યા તો વર્તમાન લટના, વર્તમાન કાળના બન્યા. આપણે તો બનાવી રહ્યા લોટ લકાર, આજ્ઞાર્થના બનાવી રહ્યા છીએ. ઓકે, તો તી સી મી માંથી તું તો કરી દીધો. હવે મી પર આવી જઈએ. મેરની, મેરની માં મેહે શું છૂટું પાડીએ ને, તો મેહે અને પછી નીહી. આ રકાર રેફ, આ રેફ જે છે એનો વિસર્ગ છે, અને વિસર્ગનો રેફ. મેહે એ મીનું ષષ્ઠી વિભક્તિ એક વચન, બરાબર. મેહે તો અર્થ કરીશું મીનો, શું કરી દઈશું? નિહી પ્રથમા વિભક્તિ એક વચન, એટલે કે ની કરી દઈશું. તો હવે આદેશ છે,
અને સીધો આપણે ની કરી દીધો. સીધો આપણે ની કરી દીધો. કયા સૂત્રથી? મેરની યાની 3 4 ને 89 ક્રમ છે. 3 4 89 ક્રમ છે. આ ની અડધો જ 50% જ સધાયો. માત્ર 50% જ સધાયો. ઓકે. હવે આખો સાધવા માટે એક સૂત્ર અત્યારે ઉમેરવું હોય તો અને પાછળથી ઉમેરવું હોય તો બધે કામ આવશે. 6 યાની 6 પ્રત્યયોમાં કામ આવે છે. સૂત્ર છે આડુતમસ્ય પિચ્ચ. પિચ્ચ. કેવું સૂત્ર છે? આડુતમસ્ય આડુત્તમસ્ય. આડુત્તમ અહીંયા ડબલ આડુત્તમસ્ય સાથે સાથે પિચ્ચ. આ ચ છે. પિચ્ચ. બરાબર. સૂત્ર નંબર 3 4 92 છે. 3 4 92. ઓકે. છૂટું પાડીએ તો 8 હલંત. પછી ઉત્તમસ્ય. ઉત્તમસ્ય. અને પછી અહીંયા પિત્ત અને ચ આવું થશે. 8 ઉત્તમસ્ય પિત્ત ચ. ઓકે. 8 આગમ છે. 8 આગમ છે. 8 નો આગમ, જેને શું કહીશું? આડાગમ. આડાગમ. બરાબર છે. અને ક્યાં લાગે? ઉત્તમ. ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષમાં એક વચન, દ્વિવચન, બહુવચન ત્રણેયમાં. આમ 6 માં આગમન પણ લાગશે. બરાબર છે. તો ની આપણે કરી દીધો તો અને આ કરી દઈએ. અહીંયા પણ આ કરી દઈએ, કારણ કે અત્યારે સૂત્ર લાગુ પડી ગયું. બરાબર. પછી આમને કાઢીશું. પણ આડુતમસ્ય પિત્ત અત્યારે તો પરસ્મય પદમાં 3 ને તો લાગી ગયો. અને સાથે સાથે એ આ જે છે યાની ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપઃ દર્શન લોપ. ટ ગયો અને સાથે પ્રત્યય ટિત પ્રકારનો છે. અને આદ્યંતૌ ટકીતૌ સૂત્રથી આ ક્યાં બેસશે? વડીલ છે. અને આગળ બેસાડી દઈએ. સોની સાહેબ હતા પણ નીકળી ગયા. વડીલ. બરાબર છે. ઓકે. તો આ ની થઈ ગયો. પ્રત્યય સદાઈ ગયો. પ્રત્યય સદાઈ ગયો. આની. ઓકે. સાથે સાથે પિત્ચ. પિત્ત પ્રકારનો પ્રત્યય બની ગયો. નથી છતાં, કારણ પની સંજ્ઞા નહીં થતી. આગળ થતી હતી. પણ પ્રત્યયને જ ઉડાડી મૂક્યો. ની કરી દીધો એટલે પછી પરયો નહીં. એટલે અતિદેશ કરવો પડ્યો. અને અતિદેશથી પિત્ત કરવો પડ્યો. અને પિત્ત કરવાથી આગળ ઈગંત અંગ આવશે ત્યારે ગુણ કરવો પડશે. એટલા માટે આમ સર અહીંયા આપણે જે પાણી હલનચમથી એકકરણ કર્યું તો પિત્ત ના કહી શકાય? આદેશ તો કર્યો પણ પહેલા પોતાનું કાર્ય કરી ગયો ને. ના, પછી બીજો માણસ આવીને બેસી ગયો એની જગ્યાએ. અચ્છા. માણસ જ ખસી ગયો. તો ઉપર જે આપણે સીપ છે એને પિત્ત કહીશું સર? હે? એને પણ પિત્ત કહી? હા, એ પિત્ત છે. તો એમાં પણ સર અતો હી વાળું આવે છે ને, એમાં કથીને નથી કી આવતું? તો ના, એમાં આપણે ટીપમાં પની હલંત્યમ સૂત્ર વર્તમાન લટ યા ઈતકરણમાં તો કરીએ છીએ, પણ પછી બદલીએ શું? માત્ર ઈનો ઉ જ કરીએ છીએ. એટલે પિત્ત તો છે જ. પણ અહીંયા તો શું કરીએ છીએ? જે બચ્યું એને કાઢી નાખ્યો. સીપમાં પણ આપણે એવું કર્યું ને? ના, નહીં કર્યું. સીપમાં હલનચમથી સી વધ્યો, સી ને કાઢીને પછી એમ ના થાય છે? એમાં તો શેરી પિચ્ચર લાગશે એટલે અપિત બની જશે. એમાં કારણ કે મધ્યમમાં બનશે. મધ્યમ પુરુષ એકવચનમાં બનશે. પણ પ્રથમ પુરુષ એકવચનમાં જે તું બન્યો છે એ તું એ પિત્ત છે, હલાદી પિત્ત છે. આગળ પછી હું બતાવીશ, પણ એ ક્યારે હિસાબ લઈશ? 4 4 લકારો પૂરા થશે ને. પ્રથમ પુરુષમાં બરાબર છે, પણ જે સીપ છે ને એમાં આપણે પેજ કહીએ છીએ અને મીઠને નથી કહેતા. અને બંનેમાં જે પ્રક્રિયા આપણે કરીએ છીએ
એ આમ એક જેવી થાય છે ને, ટી નીકળી જાય છે, અહીંયા મી નીકળી જાય છે. તી નથી નીકળતો. તી ક્યાં નીકળે છે? ત ટી ક્યાં ટી નીકળે છે? ઈ નીકળે છે. ત તો રહે છે. તનું તું થાય છે ને. તનતું થાય છે. હા. ના ના સર, મધ્યમ પુરુષ એક વચનની વાત કરું, સીપ. અચ્છા, એ હજી નથી આવ્યો. આવે એટલે કરીએ. એ હજી આવ્યા એટલે સારું. કરીએ. હા ઓકે. હા. તો મેરનિહીમાં શું થયું હતું? પિત્ત હતો એનો અપિત્ત થઈ ગયો હતો ની આવવાને કારણે. ની આવવાને કારણે. અને આઠનો આગમ કર્યો. આડું તમસ્ય પિત્ત છે. આડું તમસ્ય પિત્ત છે. સાથે પિત્ત બની ગયો. એટલું જ નહીં, પણ ઉત્તમ પુરુષના 3 3 પિત્ત બનશે. આ સૂત્ર લાગુ પડશે. અતિદેશ. કારણ કે અહીંયા વશ ને મસ છે. પની સાથે કોઈ લેવા દેવા જ નથી. આમ તો અપિત્ત જ છે. અપિત્ત તો ગીતવત થાય. પણ આ સૂત્રના કારણે, અતિદેશના કારણે આપણે કરીશું આ 3 3 પિત્ત કરી દેવું પડશે. અતિદેશના કારણે. ઓકે, પછી કરીએ. આવીએ. કેટલા બન્યા? અત્યારે એક જ બનાવ્યો. બરાબર છે. હવે વશ ને મશ પછી સી પર આવીએ. સી પર પછી આવીએ. આ વશ અને મશ વશ નિત્યમ મશ ગીત સૂત્ર. નિત્યમ ગીત. તો એ તો કોનું છે? નિત્યમ ગીત કોના માટે આપણે લગાવ્યું હતું? લટ લકાર. લંગ લકાર માટે લગાવ્યું હતું. લંગ હા, લકાર. લંગ લકામ. બરાબર. બરાબર. એ તો ગીત પ્રકારનો હતો. કેવો હતો? અંગનિત સંજ્ઞા થનાર એવો લકાર હતો. પણ આપણી પાસે એક સૂત્ર કામ કરી રહ્યું છે. એની સાથે સૂત્ર છે સૂચના આદેશ આપી રહ્યું છે. એટલે ખાલી સૂચના છે લોટો લંગવત. લંગવત. બરાબર છે. લોટ લકાર જે છે એના પ્રત્યયો બધા કેવા છે? લંગ લકારના લંગ લકાર એવા જેવા છે. છે. આવો કોમન અર્થ થાય. તો આવો કોમન અર્થ કરવા જઈએ ને તો 18 પ્રત્યયો કેવા 18 લંગવત. કેવા થાય? લંગ લકારના જેવા થાય. પણ જ્યાં જ્યાં નવા સૂત્રો મૂક્યા છે ત્યાં ત્યાં બદલવાનું રહેશે. બાકી જૈસે થે. તો હવે જૈસે થેમાં લોટો લંગવતને સૂચનાને આધારે આગળ ચાલીએ તો નિત્યમ ગીત સૂત્ર અહીંયા પણ લાગુ પડ્યું. ક્યાં? વશ અને મસમાં. તો સ હંમેશના માટે લોપ થઈ ગયો અને રહ્યો વ અને મ. અને એમાં આડું તમસ્ય પિત્ત લગાવી દઈએ એટલે બની જાય છે આવ આમ. આની આવ આમ. આની આવ આમ. તો આ 3 3 પ્રત્યયો સાધી તો દીધા, પણ સાથે સાથે કેવા છે? પિત્ત છે. પિત્ત છે. અને પિત્તમાંય પાછો પ્રકાર પડી જશે. કેવો પ્રકાર પડી જશે? અહીંયા પિત્તના આપણે 2 પ્રકાર પાડ્યા હતા. કેવા પ્રકાર પાડ્યા? હલાદી પિત્ત અને અનાદિ પિત્ત, અજાદી પિત્ત. અજાદિ પિત્ત. અહીંયા કેવા થઈ ગયા? આગળ કોણ છે? આઝાદી પિત્ત. અજાદી પિત્ત થઈ ગયા. એટલે આઝાદી. હે? અજાદી પિત્ત. અને ઉપર ઉપર હલાદી હતી. હલાદી. તું જે છે હલાદી છે. હમ. બરાબર છે. ઓકે, બધું ખીચડું થઈ ગયું. હું નીચે લખીશ. કેટલા પ્રત્યય સારી દીધા? તો કે એક તો તું, પછી 5. અંતુ, અને પછી આની આવો આમ. આવો. આવ ના. અને આમ. 9 માંથી. બરાબર. રહ્યો અહીંયા. અહીંયા કોણ છે? તસ છે. અહીંયા કોણ છે? થ. તસ. અહીંયા થ. 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 અને અહીંયા સિપ. સિપ. ઓકે. રહ્યા 1 2 3 4. 4 રહ્યા ને. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી તસ્ય લોપ આદર્શ લોપ રહ્યો સી. હવે સી માં સૂત્ર લગાવીએ. શેર્ય 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 અને પિચ્ચ.
3 4 27. અહીંયા છૂટું પાડીએ. હવે શું કરીશું તો કે સેહે, સેહે આ રેપ છે ને, રેપ એનો વિસર્ગ, હમ. વિસર્ગનો રેપ થઈ ગયો. પછી છે સેહે હી, હી છે હી, હમ. અને પછી છે અપિત, અપિત. અપિત. બરાબર છે, આવું છે. સેહે હી અપિત. સેહે સી નો ષષ્ઠી વિભક્તિ એકવચન, ષષ્ઠી સ્થાને યોગા, અને હી પ્રથમ વિભક્તિ એકવચન છે. તો આ જે સી છે, આ સી છે, એનો શું થઈ જશે? હી થઈ હી જશે. થઈ જશે. અને એ હી, અને એ હી અપિત છે, કારણ કે હટાવીને બેસી ગયો, આદેશ થઈ ગયો. પિત હતો, સીપ હતો ત્યાં સુધી પિત હતો, હમ. પણ હવે એ અપિત બની જાય છે. હટાવીને બેસે છે, કાઢી મૂકે છે, શત્રુવત છે, દુશ્મન છે, આદેશ છે, આદેશ શત્રુવત, એટલે હવે આની જગ્યાએ હી થઈ જશે. બરાબર છે. અને અદંત અંગમાં હી પણ નહીં રહે. એનું સૂત્ર બીજું છે, આ તો હે. અતો હે હે. આ તો હે. સૂત્ર છે અતો, 4 5. અતો હે હે. હે, હે હે. તો અહીંયા અતોનો અર્થ કરવાનો છે અતઃ, અતનું, અતનું, અતઃ થશે. એટલે અદંત અંગ. કેવું અંગ? અદંત અંગ. અદંત અંગમાં 1700 ધાતુઓ આવશે. 1 4 6 ને 10 ગણના ધાતુઓ. તો એ બધા ધાતુઓમાં મધ્યમ લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં હીનો લોપ થઈ જશે. પ્રત્યય, આખા પ્રત્યયનો જ લોપ થઈ જશે. જેમ કે પઠ ધાતુ છે તો શું થઈ જશે? પઠ. લીખ ધાતુ છે, લીખ, વિકરણ આવશે, અંગ તો આવવાનું. લીખ, ગચ્છ, ક્રીડ, આવું બધું થશે. પણ એમાં પ્રત્યયનો ભલે લોપ થયો, પણ અર્થ તો કરશે, અર્થ તો રહેશે. ઓકે. પણ અનદંત અંગમાં હી રહેશે. અનદંત એટલે બાકીના 6 ગણમાં હી રહેશે. ક્લિયર આટલું? એટલે અહીંયા નથી તમત થઈ જશે. નથી તમત, નથી એટલે 0. બોલું છું ત્યારે નથી તમત. ઓકે. અપિત થઈ ગયો. અપિત થવાથી ગુણ થશે નહીં, નિષેધ થઈ જશે. એક સાધી દીધો તો અહીંયા હી અને હીનો લોપ, અદંતમાં હીનો લોપ, અતો હે હેથી રહ્યા 3. હવે તસ, થસ, થ. એમાં લોટો લંગવત કરી દઈએ. શું કરી દઈએ? લોટો લંગવત. યાની ક્યાં શું લગાવ્યું તું લંગ લકારમાં સૂત્ર? બરાબર છે. તો તસની જગ્યાએ આપણે શું કર્યું તું? તામ. તસની જગ્યાએ તમ, અને થની જગ્યાએ ત. મીપ છૂટી ગયો. કેમ છૂટી ગયો? મીપ કેમ છૂટી ગયો? મેરની હી સૂત્ર આવવાથી. નવું સૂત્ર. હા, અને સાથે બીજું લાગ્યું આડું તમસ્યા. બરાબર છે. તો આ તમને મેં પ્રત્યયો ફરીથી લખાઈ દઉં. શું પ્રત્યય બની ગયા? તો કે તું, તામ, અંતુ, અંતુ. ખાલી જગ્યા તમ તમ. હજી 2 પ્રત્યય બાકી છે. પછી અહીંયા હી નહીં રહેતો, અનદંતમાં રહેશે, અદંતમાં નહીં રહેતો, એટલે 0. નથી તમ, નથી તમ તમ. બરાબર છે. અને ત્યાં આની, આમ, આખો, આખો બોલીશું. વ આખો અને મ આખો. બરાબર. સાથે સાથે આ 3 બન્યા એ પિત્ત છે. સાથે તું પણ પિત્ત છે. તું પણ પિત્ત છે. તું તામ અંતુ, નથી આની આવ, આમ. આવા પ્રત્યો બનશે. બરાબર. ક્લિયર થઈ ગયા? ઓકે. હવે
જ્યાં જ્યાં લોટ લકાર સંસ્કૃત જગતમાં પરસ્મય પદમાં આવશે ત્યાં ત્યાં આ પ્રત્યયો લાગશે. જીવનમાં એકવાર સિદ્ધ કરવાના છે, ગોખવાના નથી. ગોખવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, યાદ રાખવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. એટલે વિકાસ કરવો કે ભ્રષ્ટ કરવું એ તમારા પર આધાર છે. સર હા આપણે અનદંતમાં હી લાગશે હા તો અદંતમાં સર અદ્રશ્ય રૂપે વપરાશે ને સર? હા એટલે લોપ થઈ જાય છે. અતો હે થી સૂત્રથી લોપ થઈ જાય છે, હીનો લોપ થઈ જાય છે. પણ લોપ થવાથી એ દેખાશે નહીં, પણ એનો અર્થ તો થશે. જેમ કે અહીંયા પઠ આવું આવશે, કારણ કે અહીંયા વિકરણ પ્રત્યય બેઠેલો છે અંદર. બરાબર છે. પ્રત્યયનો લોપ, પ્રત્યય એક સૂત્ર આવશે, પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, આવું સૂત્ર આવશે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ. પ્રત્યયનો લોપ ભલે થાય પણ એનું લક્ષણ તો છોડતો નથી. બરાબર છે ને? પ્રત્યયનો લોપ થઈ જશે. દારૂડિયો દારૂ પીએ પણ પછી છોડી દે ને તો પછી તો પણ એને શું લાગુ પડે? છોડી દેવાથી તો પણ, એટલે અર્થ તો કરશે. ઓકે, તો આવી રીતે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ. પ્રત્યયનો ભલે લોપ થાય પણ એનું લક્ષણ જે છે એ લક્ષણ કદી જાય નહીં. ઓકે, તો થઈ ગયા તું તામંતુ, નથી તમત, અને આની આવ આમ. બરાબર. અહીંયા હતું અનદંત અંગમાં થશે, અહીંયા હી થશે અનદંત અંગમાં, અભ્યસ્તમાં પણ. આટલા બે પ્રત્યયો. પછી આગળ અચ્છા હજી બે સાધવાના રહી ગયા, એ વિકલ્પે છે. વિકલ્પે છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આના બે બે રૂપ થશે. તું તો લાગશે પણ સાથે સાથે સૂત્ર આપણું છે તુહ્યોસ્તાતં આશીષી અન્યતરસ્યામ. તો એમાં શું કે છે? સૂત્ર આવું છે, તુહ્યો, તુહ્યો, પછીસ્તાતંગ,સ્તાતંગ, તુહ્યોસ્તાતંગ, ગા તાતંગા, શિષ્યન્યતરસ્યામ. હું ભેગું લખું છું પછી છૂટું પાડી દઈશ. શિષ્ય ન્ય તરસ્યામ, તરસ્યામ. આ બધું આખું એક જ છે, આવું છે. તો હવે છૂટું પાડીએ. તુહ્યોહો શું થઈ જશે? તુહ્યોહો. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. આમાં બે વસ્તુ છે, એક તો તું છે, પ્રથમ પુરુષ એક વચન, અને હી. આ બે ને ભેગા કરી અને ષષ્ઠી વિભક્તિ એક દ્વિવચનનું રૂપ બનાવી દીધું તો તુહ્યોહો થઈ જાય. તો તું અને હી જ્યાં પ્રત્યય લાગ્યા છે, તું અને હી નો આમ તો અર્થ કરવા જઈએ તો શું થાય છે? તો કે તુહ્યોહો, આ સ જે છે ને વિસર્ગનો સ બની ગયો છે સંધિમાં, એટલે તુહ્યોહો. પછી આ તાતંગ, તાતંગ આવું થાય છે. આ આદેશ છે. તો તાતંગ આદેશ ઔપદેશિક અવસ્થામાં આવે, આદેશ આવે તો શું કરીશું? ઈતકરણ કરીશું. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. રહ્યો તાત, રહ્યો તાત. પણ તાતમાં જે આ ત જે છે ને, એ તમાં અ જે છે, અ એ માત્ર ઉચ્ચારણ અર્થે છે. અડધો હલ કદી ઉચ્ચારણ થતું નથી. અડધા વર્ણો એટલે આપણે શું કરીએ ખબર છે? સ્વર ને વ્યંજન જોયા ને આપણે શરૂઆતમાં, તો વ્યંજનમાં શું કરતા? અંજન કરતા, સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહ. પણ પછી અન્વગ ભવતી વ્યંજનમ, યાદ હોય તો અનુસરણ કરતા કોનું? સ્વરોનું. નહીં તો એનું ઉચ્ચારણ જ નહીં થાય. અડધા વર્ણની ગણતરી પણ નહીં લેવાય અને સાથે એનું અસ્તિત્વ પણ નહીં રહે. એટલે અસ્તિત્વ રાખવા માટે શું કરવું પડે? અન્વગ ભવતી. બરાબર છે? સ્વરની મદદ લેવી પડે. તો અહીંયા તમા રહેલો અ જે છે એ માત્ર ઉચ્ચારણાર્થે છે, એટલે બની જાય છે તાત. તાત. બરાબર છે? તો જ્યાં તું છે
ત્યાં વિકલ્પે કેમ કહીએ તો અન્ય તરસ્યામ અહીંયા છે, અહીંયા અન્ય તરસ્યામ છે, અન્ય તરસ્યામ, અને અન્ય તરસ્યામ નો અર્થ વિકલ્પે. તાતંગ આસીસી, આશીર્લિંગ, ત્યાં પણ આ પરિસ્થિતિ આવશે, તે બીજા તબક્કામાં આવશે. તો તુની જગ્યાએ તાત અને હીની જગ્યાએ પણ તાત, આ બે કોમન છે. તુહ્યોસ તાતંગ આસીસી અન્યતરસ્યામ વિકલ્પે, તાત પણ લાગે છે. જેમ કે પઠતું આપણે કરીએ તો પઠતાત આવું પણ થશે. મધ્યમ પુરુષ એક વચનમાં પઠ કરીએ પણ સાથે સાથે પઠતાત પણ થશે. બરાબર છે. અચ્છા, આવું ખબર ક્યારે પડે? હા, નંદની બોલો. બંને લાગશે. હા, એટલે તુને તાત લાગશે, અને હી જે છે ને તુહ્યોહો છે ને, બે છે, આર્યન તુહ્યોહો, એટલે તું છે ત્યાં પણ લાગશે વિકલ્પે, અને હી છે ત્યાં પણ લાગશે વિકલ્પે. એટલે બે બે રૂપ થશે એના. સરખા જ છે બે, બંને સરખા છે, પણ બંને સરખા હોવાથી મેં તમને આગળ ઉદાહરણ આપતો આવ્યો છું ગોળીનું, અર્થ જુદા થઈ જશે. ભલે પઠતાત છે, પણ એક પઠતાતમાં તે અને બીજામાં તું, એ વાક્યના અનુસંધાનમાં લાગુ પડશે, વિકલ્પ આવશે ત્યારે. તો હવે આપણા 9 લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો પૂરા થાય છે. સિદ્ધ કરી લીધા. તું તાત, તામ, અંતુ, નહીં, હી, તાત, તમ, ત, આની, આવ, આમ. અને કેવી રીતે સધાયા એ બહુ મહત્વનું છે. ખાલી બોલી જવાથી મેળ આવશે નહીં. પછી દુનિયામાં ગમે તે છેડે જઈએ ને ગમે એટલો વિદ્વાન આપણી પાસે આવે પરીક્ષા કરવા, તો આપણે કદી પીછેહઠ નહીં કરી શકીએ. શૂરવીર સાચા અર્થમાં બની જવાશે. ક્લિયર? હવે એક ઉદાહરણ લઈ લેવું છે કે પછી આત્માને પદના પ્રત્યયો કરી દેવા છે? ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ હા લઈએ. સર, ઉદાહરણ લો. હે, સર ઉદાહરણ લો. ઉદાહરણ લઈ લઈએ. ઓકે, આપની ઈચ્છા. પછી આત્માને પદમાં આવીશું, એવું ને? ઓકે, તો આપણો ધાતુ તો નિયમિત છે એક. કયો ધાતુ? ના, ભૂ નહીં. ભૂનો વારો તો છે, દીર્ઘ ઉકારાંત છે, ત્યાં આવશે. આપણે તો અકારાંત થી શરૂઆત કરીએ છીએ. આ તો હજી શરૂઆત નહીં કરી, ખાલી ઉદાહરણ આપું છું એક જ, અને એ સમજતા નથી, પણ સેજ તમારી ઈચ્છા છે એટલે. બાકી તો આપણે મેન તો પ્રત્યય સાધી રહ્યા છે. ઓકે, કોઈને યાદ છે પઠ ધાતુ? પઠન. યસ સર. ઉપદેશે અચાનુનાસિક 301 નંબરનો, 301 નંબરમાં છે. યસ સર. હવે યાદ બરાબર રહી છે? ભવાદી ગણનો છે. કયા ગણનો? ભવાદી પ્રથમ ગણનો છે. ગયું. ભવાદયો ધાતવ, પણ ગણ કરવા જઈએ તો ભવાદી ગણ. ભવાદી ગણ. બરાબર છે? પઠ આવું છે. અને બીજું કોઈ ચિહ્ન ખરું પઠમાં? નહીં. તો અહીંયા ઠમાં અ જે છે કેવો છે? ઉપદેશ અવસ્થામાં, અરે અનુનાસિક છે. અનુનાસિક. આનુનાસિક. આખો ધાતુ જ ઉપદેશમાં છે. હમ. અનુનાસિક, ઉપદેશ જ અનુનાસિક ઈત થી બની જાય છે પઠ. પઠ. વત્તા કર્તરી પ્રયોગ કરીએ. કર્તરી પ્રયોગ કરીએ તો વિકરણ પ્રત્યય લગાવવો પડે. તિંગ પ્રત્યય સારો ધાતુ તિંગ પ્રત્યય લગાવીએ તો સપ. સપ. કર્તરી સપ. હા, કર્તરી સપ. અને કર્તરી સપ થી પાણી હાલત સૂત્ર. પાણી હાલત હલંત્યમ સૂત્રથી સંજ્ઞા સનિલશક પદ્ધતિથી સંજ્ઞા લોપાદર્શન લો રહ્યો અ. એ અ કા મૂકી દઈએ ઠામાં. આ હલન જતો રહ્યો, ઠ આવતો રહ્યો, અને વત્તા આપણો પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન ટીપ. પેલા જગત નો ઉદ્ધાર કરવાનો.
હા પછી તું નો કરવાનો, શ્રોતા હોય એ નો કરવાનો, અને પછી હું નો આપણે. કરવાનો, પછી હું નો કરવાનો, પેલો આપણો નહીં કરી દેવાનો. હમ ઓકે, આવી જાય. તો ટીપમાં પણ ઈતકરણ કરી દઈએ. રયોતી, રયોતી, પણ એ રૂહુથી એ રૂહથી તું, અને આ તું ને શું કરી દઈએ? એનો બેહાડી. તું. પઠતું, કોણ? હમ કે સા, કે રામઃ પઠતું. હવે શું અર્થ કરીશું? તે સ્ત્રીલિંગ, તે કે રામ ભણો, વાંચો. બરાબર છે? આવો અર્થ થશે. એક સીધું થઈ ગયું. પઠતું. હજી એક બાકી રહી ગયું. હજી એક બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? તો વિકલ્પે તાતઃ. તાતંગ આશીષી અન્યતરસ્યામ. સૂત્ર યાદ રાખવું પડશે. તુહ્યોહો તાતંગ આશીષી અન્યતરસ્યામ. તો એટલામાંથી મળ્યું શું આપણને? ડુંગર ખોદ્યો તો મળ્યો ઉંદર. તાત. તો હવે તાત સીધું લખાય. પઠ, આ પઠ અંગ છે વિકરણ પછી, પછી તાત થઈ ગયું પઠતાત. પઠતું, પઠતાત. સહ પઠતું, સહ પઠતાત. સા પઠતું, સા પઠતાત. રામઃ પઠતું, રામઃ પઠતાત. વિકલ્પે. ક્લિયર? આપણો જાદુ. જાદુ તો કંઈક, જાદુ કેવો કરે? જાદુ કરનારા એ ખોટું જ કરે, વાસ્તવમાં થતું નહીં. પણ આપણે તો સાચો જાદુ બતાવી છે અને બધાને શીખવાડીએ. એ બધા શીખવાડશે આપણને? જાદુ શીખવાડશે આપણને? નહીં શીખવાડે. ઓકે, આવીએ દ્વિવચન. દ્વિવચન તો ધાતુ તો પઠ. સર આ તાતની અંદર તો હલન. હા, હલન. તાતંગ છે ને, ફરી પાછો તાતંગ છે તો અંગની હલન સૂત્રથી જ સંજ્ઞા. પણ આ તમાં અ જે છે ને એ ઉચ્ચારણાર્થે છે, એટલે ત હલંત જ છે અને તાત આવું છે. ઓકે, તો પઠમાં ઈતકરણ, ઉપદેશ યોજનાની કર્તરી શપ, અ પઠ. પ્રત્યય આપણો ટીપ પછી તસ, અને લોટો લંગવત. લોટો લંગવત, લંગવત યાની લંગવતમાં શું કરીશું? તસ થસ થમી પામ તાન તન તામહ. તો બની ગયો તામ. તો સીધું સરળ થઈ ગયું. પઠતામ. તૌ સા તે રામૌ પઠતામ. તે બે ભણો, વાંચો. આવી જઈએ બહુવચન. પઠ, અનુનાસિક, પઠ. કોણ બનાવશે? પ્રહલાદ? બોલું સર? હા, ભણેતર હા. બોલો. થ ની અંદર રહેલો અનુનાસિક ઉપદેશ અનુનાસિક થી ઈચ્છન્ય થઈ જશે, એટલે એ અ જતો રહેશે. બરાબર. પછી કર્તરી શબ્દ, એની અંદર પની હલંતમ સૂત્રથી ઈચ્છકરણ થશે, અને સની લસકો થશે રહ્યો અ. હવે પ્રત્યય છે જી, જી પ્રત્યય છે. હવે જોનતાથી આપણે અંતિ કરી દઈશું. જોનતા સૂત્રથી અંતિ, અને તેની અંદર રહેલો ઈ નો આપણે ઉ કરી દઈશું. એ રૂહ સૂત્રથી, એ રૂહ સૂત્રથી ઓકે, એટલે બની અંત થઈ જશે. અંતુ થઈ ગયું. પણ હવે પઠ વત્તા અંતુ કરવા જઈએ તો આપણને એક ન પણ નડશે અને આ પણ નડશે. અહીંયા પણ બરાબર. તો પદરૂપીકૃત થશે. હા, અહીંયા અ છે, અહીંયા અ છે. અકસ્વર્ણ દીર્ઘ થવાનું નથી. પ્રત્યય પ્રત્યય છે. વર્ણ વર્ણ હોય તો સંધિ થાય, તો આ દીર્ઘ થઈ જાય. પણ અ છે, એ અગુણ છે, ગુણ છે.
એટલે વર્ણ કયો છે, ગુણ છે કે વૃદ્ધિ છે? તો વૃદ્ધિરાદય અને આદય ગુણ જોઈ લેવું પડે. એટલે અહીંયા તો અ છે એટલે ગુણ થશે, ગુણ ગુણે થઈ જશે. અને અતો ગુણ થવાથી પરરૂપ પરરૂપ એકરૂપ પરરૂપ એકરૂપ થઈ જશે. તો એક પઠંતુ એક અ ગયો, અને એક રહ્યો. આઠામાં જ અ આવી ગયો, હા, પાછળ આવી ગયું. તું થઈ ગયું. પણ હવે આ ન નો પણ વિચાર કરવાનો. ન નો શું વિચાર કરીશું? નશ્ચ પદાંતસ્ય જલી. ચાલે. ક્યાં પદાંતસ્ય જલી? તો જલ વર્ણ પરમાં હોય તો આ ન નો અનુસ્વાર થઈ જાય. તો પઠંતુ આવું થઈ જાય. પણ પછી પાછું એને ફરી અનુસ્વાર ન કરી દેવાનું. અનુસ્વારસ્ય ત્યાં યૈ પરસવર્ણઃ. અનુસ્વારસ્ય યૈ પરસવર્ણઃ. પરસવર્ણ તો સવર્ણ તનો સવર્ણ તનો સવર્ણ ન ત્રીજું ન બની જાય પઠંતુ. પઠંતુ સહ તૌ તે સા તે તાહ રામાહ તું પઠંતુ. તે બધા વાંચો. થઈ ગયું 3. અરે મધ્યમ પુરુષ પેલા ધાતુ છે પઠ. જ્યોત્સના પરમાર, હા સર. બોલો. અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અર્થ અનુનાસિક થી થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી પડી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ્વની લસક અતિથિથી સંજ્ઞા. પણની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે સી રહેશે. શૈર્ય પિચ્છથી સી નો હિ થશે. અને અતો હે થી હિ નો લોપ થશે. તો બની ગયું પઠ. પઠ અને ત્વમ તું ભણ. અને વિકલ્પે હા તું હ્યોસ્તાતન આશીષી અન્યતર તાત થશે. તાત થશે. પઠતાત પઠતાત. ત્વમ પઠતાત. પઠતાત ત્વમ પઠતાત. હમ. આવીએ દ્વિવચન મધ્યમ પુરુષ સાથે પઠ. બોલો સર. હા બટ આમાં રહેલ અનુનાસિક અનુ ઉપદેશે અચ અનુનાસિક કરણ થશે, હલંત વધશે. ત્યારબાદ શપ વિક્રાંત પ્રત્યય એમાં રહેલ પાણી હલંત્યમથી કરણ થશે અને શાનું લક્ષક અધિતેથી એ કરણ થશે. ત્યારબાદ અ વધશે, એ અ પટમાં ઉમેરાશે. ત્યારબાદ ઉપદેશિક અવસ્થામાં તસ પ્રત્યય રહેશે અને સમીપામ તાન તમ તામહ સૂત્ર દ્વારા તસની જગ્યાએ તમ આદેશ થશે. એટલે બનશે પઠતમ. યુવામ પઠતમ. લોટો લંગવત ડાયરેક્ટ આવે ને સાહેબ? હે લોટો લંગવત ડાયરેક્ટ લાગે છે. હા લોટો લંગવત યાની તસ થસ તમી પામ તાન તન તામ. પણ લોટો લંગવત ને તો યાદ તો કરવું. બરાબર. બરાબર. હા. નહીં તો પછી આકાશમાંથી તો ક્યાંથી પડી ગયું એવું થાય. હા એટલે આગળ જણાવવાનું કે લોટો લંગવત ની પ્રમાણે પ્રક્રિયા થશે અને એ પ્રમાણે તસ તસ સમીપામ તાન તાન તમ તમ સૂત્ર આવશે. બહુવચનમાં આવી જઈએ. ચાંદની. પ્રકાશ પાડો. હા સાહેબ. હા પ્રથમ ઉપદેશે અજ અનુનાસિકિત. નાસિક થી ઈતકરણ થઈ અને કટ થશે. બેટરી ચાર્જ કરવી પડશે ને. ના ઓકે ઘેર ઓફિસ થી એટલે ચા પૂછ્યું એમને. બરાબર. ઓકે પછી કર્તરી શપ. કર્તરી શપ એમાં સૂત્ર સાહેબ યાદ નથી રહેતા. આમ ખબર હલંત્યમ લશક્વ તદ્દિતે. દશક તેથી શનિ
થશે. વિકરણ પ્રત્યય અઠામાં આવી જશે. ઠમાં આવતો રહ્યો, આખો થઈ ગયો. આવતો હશે. અને સીપ ઠ. થસ લંગવત. થસ પ્રત્યય છે. અર્જુન, લોટો લંગવત થી. તો શું થઈ જશે? લોટો લંગ સૂત્રથી ઠનો ટ, ત. પઠ ત, પઠ ત, કોણ યુ યમ. યમ બરાબર. અહીંયા ઉપર યુ બિંદી કરું છું, કેમ? તો પ છે, પણ અહીંયા જો અચ હોત તો બિંદીનો હલંતમાં થઈ જાય, તો બની ગયો પઠ ત. બરાબર છે. ના કાલ મારે જવાનું શનિવાર લેજો. હોવો જવાનું હું. મારે જવાનું છે હો. કેટલે પહોંચ્યા? ઉત્તમ પુરુષ આવ્યા. ઉત્તમ પુરુષ એક વચન. સર હું કરું? કોણ? નંદની. હા સર. હા, બોલે એના બોર વેચાશે, નહીં તો કશું ના વેચાય. બુરું ના વેચાય. પઠ હા. ઉપદેશ અનુનાસિક ઈથ થી પઠ અને કર્તરી શબ્દ થી પની હલંત સૂત્ર થી ઈત સંજ્ઞા અને શનિ લચકવત તદ્દિતે થી શનિ અને મી છે તબ મેરી ની સૂત્ર થી મેરની લખાવ. હા, મેની જો અહીંયા વાંચ. હવે વાંચ. મેરની હવે વાંચ. મેરની મેરની વિસર્ગ પણ મેરની. મેરની. હા, એને આપણે શું કરીએ છીએ? મેર ની આવું કરીએ છીએ. આ ર જે છે ને, રેફ ર ની કરીએ પણ રેફ ને ન ઉપર જતો રહેશે. મેર નહીં, પણ હજી એ છૂટું પાડીએ તો મેહે અને નિહી આવું થઈ જશે. ઓકે, તો આ અહીંયા ની કરી દઈએ. હા સર. આ બાજુ પઠ, અને હવે ની આગળ એક વડીલ આવી રહ્યો છે. આડું તમસ્ય. આની થઈ જશે. પણ હવે પાછું એક પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ આવ્યો? જતો થકી તો સૂત્ર થી હે આદ્યંત ટકીદવ આદિમાં આની હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા પ્રત્યે આપણે આ લાવી દીધો, એટલે આની થઈ ગયું. આની થઈ ગયું. પણ હવે અહીંયા પઠ છે, અ છે, અને આ બાજુ આ છે. અ છે અને આ છે. પરરૂપ એકરૂપ. હવે પરરૂપ એકરૂપ નહીં કરીએ. તો પરરૂપ એકરૂપ નહીં, કારણ કે આ જે છે ને પાછળ એ વૃદ્ધિ વાળો છે. બરાબર. વૃદ્ધિ નહીં કરવી આપણે. વૃદ્ધિ નહીં કરવી. હવે સૂત્ર આપણું એક સંધિનું લાવવું પડશે. છેલ્લે સંધિ તો અ વત્તા અ કે આ વત્તા આ બરાબર થઈ જશે આ. એટલે પઠાની અને હા બતાવો. અહમ પઠાની સૂત્ર બતાવો. 6-1-101. 6-1-101. આવી જઈએ 6. આ પહેલી વાર બતાવું છું. સંધિનું આમ આવી બતાવો. 6-1-101. શું આવ્યું? અકઃ સવર્ણે દીર્ઘ. અકઃ સવર્ણે દીર્ઘ. અકઃ સવર્ણે દીર્ઘ. અકઃ સવર્ણે દીર્ઘ. ઓકે, સમજી લઈએ. શું કહે છે? પદ છે અકઃ, ત્યાં પ્રત્યાહાર છે. પંચમી વિભક્તિ એક વચન. અકઃ કોનું? અકઃ કોનું બન્યું? આ અકઃ કોનું બન્યું? નંદની, અર્જુન. ઓણ રૂલ રૂક. પ્રત્યાહાર કયો છે? ના, આદિરંત્યનો સહાયતા. પેલો કોણ છે? અ છે. અને પાછળ કોણ છે? અંતે કોણ છે? ક. અખ.
અકનું બની ગયું પંચમી વિભક્તિ એકવચન અકહ બન્યું. તો હવે અક અર્થ લેવાથી પ્રત્યાર લેવાથી કેટલા વર્ણો આવી ગયા? અયુ, ઋ, લુક, 5. 5 આવી ગયા. નીચે આર્યા 5 છે. આર્યા નીચે હા. બતાવી દીધા. હવે દર્શન કરાવી. બરાબર. અક પ્રત્યાહાર બરાબર આ પણ થઈ શકે, ઈ પણ થાય, ઉ પણ થાય, રૂ અને લુ. બરાબર છે. હમ. લુ નો દીર્ઘ તો નહીં થતો. બરાબર છે. પણ અક બરાબર ઓકે. એ અલગથી બતાવ્યો છે. અક સવર્ણે, સવર્ણ. સવર્ણ. સવર્ણ કોને કહીશું? આને સવર્ણ કહીશું. સમાન. સવર્ણ કહીશું. હમ. બરાબર છે. હમ. ઓકે. દીર્ઘ રસ્વ હોય તો દીર્ઘ થઈ જાય. પણ ક્યારે? નિમિત્ત, અનુવૃત્તિ, ક્યારે આવું થાય? અક. આ શું છે? આ અચી એ શું છે? અચ્છા છે. અચ, નવ. અચ છે. અચ બરાબર 9. પણ એનું સપ્તમી વિભક્તિ એક વચન છે. અચ સપ્તમી હોય ત્યારે પરમાં હોય, પાછળ હોય, એટલે પરમાં હોય. બરાબર. જો અચ એટલે કોઈ પણ 9 પાછળ હોય, પરમાં હોય, ત્યારે જ આ પરિસ્થિતિ સર્જાય, બાકી સર્જાય નહીં. અચી પરમાં હોય ક્યાં? અધિકાર કોનો? સંહિતાયામ, સંધિમાં 6:72. ત્યારે આ એક પૂરો પરાયો છે, બંને એક થઈને દીર્ઘ થઈ જાય છે. અક વર્ણાત સવર્ણે અચ વર્ણે પરે સંહિતાયામ પૂર્વ પરયો એક દીર્ઘ એકાદેશ ભવતી. દીર્ઘ થઈ જાય છે. પછી નીચે આપણે નહીં આવીએ, બધા ઉદાહરણો છે એટલે, પણ આપણે માત્ર એક જ લીધું. અક સવર્ણ દીર્ઘ ખ્યાલ આવી ગયો? હવે આને સંધિનું નામ આપવું હોય ને તો શું નામ આપીશું ખબર? દીર્ઘ સંધિ. શું નામ આપીશું? દીર્ઘ સંધિ. એક તો તમને ઓટોમેટિક વગર સંધિએ સંધિ કરી નાખી. દીર્ઘ સંધિ. અક સવર્ણે દીર્ઘ. અને પરિણામે અહીંયા પઠમાં અ અને અહીંયા આ, અને બની પઠાની, અહમ પઠાની. હવે અર્થ શું કરીશું? અર્થ શું કરીશું? હું પછી આજ્ઞા લેવાનું છે. વિના પાયલ, હું વાંચું. હું વાંચ્યું. બરાબર. આજ્ઞા લેવાની. કોઈકની પાસેથી આજ્ઞા લેવી પડશે ને. યસ સર. હું વાંચ્યું. હા સર. ઓકે. નહીં તો પછી શું કરું? કોઈક આપણને પૂછે પેલું રસોઈ બનાવી દે, રોટલી બનાવી, તો આપણે શું કહીશું? હું વાંચ્યું. બાનું બનાવી દેવાનું નહીં. વાંચ્યું. તમે કામ કરો. 2 લઈ લઈએ હવે. 2 બાકી રહ્યા ને. 2. આ ઉત્તમ પુરુષ ધાતુ છે. પઠ ઉપર, ચંદ્રબિંદી યાની અનુનાસિક. અનુનાસિક કોને આપીએ? કોને આપીએ? હે બોલો. કરું હું? બોલો. જેમનો વારો ન આવ્યો હોય તે. ઉપદેશે અચ અનુનાસિક થી પઠ થશે. તેમજ સર સી પ્રત્યય લગાવવાથી કર્તરી સપ પ્રત્યય લગાવવાથી સીની લસકવત્યથી લોપ થશે. સનો લસકવ તદ્ધિતેથી લોપ થશે. અને હલંત્યમ થી લોપ થશે. હા, તસ્ય લોપ દર્શનમ લોપ. અ ખમ આવતો રહ્યો. પઠ પઠ થઈ જશે. અને પ્રત્યય વસ. વસ પ્રત્યય. મસ ને પણ જોડે લઈ લઈએ. બંને સરખું છે. હવે આ સને શું કરીશું? આડું તમસ્ય પિચ્ચ થી. હા, એ પછી લાવીએ. લાવી દઈએ. પણ સને શું કરીશું? નિત્યમ ગીતા. નિત્યમ ગીતા લોટો લંગવત. લંગવત થી નિત્યમ ગીતા સૂત્ર લોપ થઈ ગયો. લોપ થઈ જશે. એટલે આવ અને આમ. હવે અહીંયા પણ અ છે અને અહીંયા પણ આ છે. તો હવે પાછું કયું લાગશે? હાલ કર્યું જ. અકહ સવર્ણે દીર્ઘ. તો પઠાવ
અને પઠા પઠા અહમ ને અહીંયા આવામ અને અહીંયા વયમ વયમ થઈ ગયું. હવે નવ સિદ્ધ થઈ ગયા. થઈ ગયા સિદ્ધ. હા તો હવે કોણ બોલશે બધા રૂપ એક સાથે? પાયલ છે? નથી. પીના? હા સર. સહ પઠતુ વિકલ્પે પઠતાत् તૌ પઠતામ તે પઠन्तુ ત્વમ પઠ વિકલ્પે પઠતાत् યુવામ પઠતમ યુયમ પઠત અહમ પઠાનિ આવામ પઠાવ વયમ પઠામ. બરાબર છે. થઈ ગયા. ક્લિયર આટલું? એક પ્રત્યય આત્મને પદનો બનાવી અને પછી સિરિયલ આપણી અડધી રાખીએ. બરાબર છે. એક ડગલું કરી દઈએ. સર એક ક્વેશ્ચન છે. બોલો. સર ઉત્તમ પુરુષમાં જે આપણે લોટ લકારમાં કર્યું એમાં ની પછી દ્વિવચનમાં વ અને બહુવચનમાં મ. આને આપણે પ્રત્યય કહીશું ને સર? હા. હવે સર આપણે ત્યાં આઠ ઉત્તમસ્ય સૂત્રથી જે 8 નો આગમ કર્યો આનો, તો સર એમાં જે ટીથ આગમ હોય એ આગળ બેસે આદિમાં અને કીટ હોય તો અંતમાં બેસે. બરાબર? તો સર એ કોની આદિમાં ને કોની અંતમાં બેસે? ધાતુમાં ને? આપણે બનાવી રહ્યા છે પ્રત્યય બનાવી રહ્યા છે. આપણે બનાવી રહ્યા છે પ્રત્યય. ધાતુ વચ્ચે આવતો જ નથી. ઉદાહરણ લીધું એ વસ્તુ જુદી છે, પણ હાલ શું બનાવી રહ્યા છે? પ્રત્યય બનાવી રહ્યા છે. હા પણ સર ઉદાહરણ લીધું એમાં અરે ઉદાહરણ તો પછી ધાતુની પાછળ પ્રત્યય લાગવાનો છે. પ્રત્યય ક્યાં લાગે? પરસ્ચ. બીજું ત્રીજા અધ્યાયનું બીજું સૂત્ર 3:1:2. એ બરાબર સર, પણ આપણે જે પઠ નું ઉદાહરણ લીધું અત્યારે, બરાબર? શાનું ઉદાહરણ? હા, પઠનું. તો એમાં ઉત્તમ પુરુષમાં આપણે પઠાની કર્યું તો પઠ ધાતુ છે અને જે આ આગમ છે એ ધાતુના પછી લાગે ને? ધાતુની પછી તો લાગ્યો જ ને, કારણ કે પ્રત્યય પેલો સાધ્યો અને પછી પ્રત્યય ધાતુને લગાવીએ છીએ ધાતુની પાછળ. તો સર એ બરાબર. આપણે સર એમ નથી કહેતા કે જે આગમ હોય એ આદિમાં લાગે તો? અરે પણ તો પ્રત્યયની આગળ જ લગાડ્યો. ધાતુની આગળ ના લાગે? ધાતુની આગળ કે આપણે તો પ્રત્યય બનાવી રહ્યા છીએ. પ્રત્યય બનાવવા માટે આ વપરાય. આપણે ધાતુ પછી સાધ્યો. ક્યારે? પ્રત્યયને સાધ્યા પછી. બરાબર. આપણું કામ અત્યારે પ્રત્યય બનાવવાનું છે, ધાતુ સિદ્ધ નહીં કરતા. નું એવું કેવું હશે જે આપણે કરીએ ને એમાં આપણે પેલા લાવીએ છીએ. પણ ક્યારે નિમિત્ત કોણ બને છે? કારણ કોણ બને છે? પ્રત્યય બને છે. તો આપણે રમી રહ્યા છે, પ્રત્યયમાં રમી રહ્યા છે. બરાબર છે. જ નથી, ધાતુનો વિષય જ નહીં આવતો. બરાબર. ઓકે. ક્લિયર છે. હજી કઈ ડાઉટ હોય તો પૂછતા રહેવું, નહીં તો ભૂત પછી નીકળશે નહીં. હા, ઘર કરી જાય તો. આવીએ. એક પ્રત્યય આત્મને પદનો બનાવી અને પછી વિરામ કરીશું. સિરિયલ ને ત્યાં અટકાવી દઈશું, જેથી તમને જિજ્ઞાસા. તો પહેલા તો એક જ પ્રત્યયનું નામકરણ કરીએ, વધારે કરતા બી નહીં. આત્મને પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો તંગ છે. કોણ છે? તંગ છે. તંગ બરાબર આદિરંત્યનું સહેતા. શું કરીશું હેતલ? તંગ. હા, પણ તંગ નું શું કરીશું? તંગ કરી દઈશું. ઓકે, તો એમાંથી ખાલી ત. બરાબર છે. આ તને લોટો લંગવત. શું લોટો લંગવત બધાને લાગે? બરાબર છે. આમાં ઈતકરણ છૂપવાનું નથી.
ઈદકરણ થવાનું નથી. હા. અચ્છા, તો લંગમાં શું કર્યું તું? લંગમાં શું કર્યું તું? લંગ લકારમાં શું કર્યું તું? યાદ કરો. આગે પાઠ પીછે સપાટ. પત્તા ફેરવવા પડે. એમાં કોઈ સૂત્ર નતું લંગ લકારમાં. લંગ લકારમાં. અચ્છા, ના, લંગમાં છોડો. લટ લટ. તીત લકારમાં આવી જઈએ. તમારી હા. પરીક્ષા કરવો પડે, ખબર પડે કે નહીં પડતી. તીત તીત લકારમાં આત્મનેપદાનામ તેરે આત્મને પદમાં શું કર્યું તું? વર્તમાન લટ. તીત આત્મને તીત આત્મનેપદાનામ તેરે તેરે. સૂત્ર લગાડ. હા તો શું થયું તું? તે થયો એત્વ. તો? એ કરે તો આપણે. હા, તો તે થઈ ગયો તો. હા. હા. ઓકે, તે થઈ ગયા પછી તીત લકાર છે, એટલે હવે આ તેને જોડે લઈને ચાલવાનું છે અને એક નવું સૂત્ર આપું છું. આ મે તહ 3 4 90 સૂત્ર છે. 3 4 90. બરાબર. હવે સમજાવો. આ મે તહ. હવે અહીંયા તમને જે તે કર્યો ને, આ તે એને છૂટો પાડીએ તો હલન કરી દઈએ અને એ કરી દઈએ સમજાવવા માટે. હવે જે આ છે એ જે છે એને ધ્યાન રાખજો બરાબર. આ આમે ત શું કહી રહ્યું છે? આમ ક્યારે નહીં, અને એત. આમ એત, અને એતનું તપરકરણ છે, એટલે ખાલી એ તપરકરણ હોવાના કારણે. તો આ જે એ છે ને, એનો શું કરી દો? આમ કરી દો. શું કરી દો? આમ કરી દો. કોણ એવું કહે છે? આમેતઃ. આમનો એત યાની તપરકરણ છે, એ કરી દો. અરે એનો આમ કરી દો. એનો આમ કરી દો. તો હવે કરી દઈએ. કેવી રીતે? ત વત્તા એને કાઢી નાખીએ અને આમ કરી દઈએ. હવે આ જે છે આ એ તમાં આવતો રહેશે. ત હલન છે એટલે શું બની જાય? તા બની જાય. અને મ જોડી દઈએ. થઈ ગયું. ખબર ના પડી. નહીં ખબર પડી? ફરી તમારું ધ્યાન, મન જે છે મારી જોડે નહોતું. બરાબર. ફરી જોઈ લો. બરાબર. હવે ત ઔપદેશિક અવસ્થામાં છે, પછી તીત લકાર છે આપણો લોટ, આત્મનેપદ કરી રહ્યા છે. ત જ. તો આગળ વર્તમાન લટમાં શું કર્યું તું? આત્મનેપદાનામ તેરેથી સીધું કરી દઉં છું. આવું કર્યું તું. તો તેમાં ત વત્તા એ. બરાબર છે. હવે આમે તહ એવું કે છે. એ છૂટું પાડીએ. આમ અને એત. બરાબર છે. આ પદ સુક્ત્યંતમ પદમ. હવે આ તપરકરણ છે. આ એ જે છે, આ એનો એટલે આ એનો, આ તે માનો ત વત્તા એ. આ એ જે છે એનો આમ કરી દો. શું કરી દો? આમ કરી દો. હવે આ જે છે એ તમ આવતો રહેશે, એટલે આખો તા થઈ ગયો. અને મ જોડી દો. થઈ ગયું તામ થઈ ગયું. અને હવે ધારો કે પણ એદ તો અઘરો પડશે. હજી એદ ને તો આપણે, કારણ કે આઝાદી છે ને ઉદાહરણમાં, પછી લઈશું. ઉદાહરણ પેલા પ્રત્યય સારી દીધું તો તામ બની ગયો. આવા 4 બનશે. આમે તહથી ક્યાં તામુ બનશે, ઈતામુ બનશે, અંતામુ બનશે, ઈથામુ બનશે. આવા 4 બનશે એક જ સૂત્રથી. પણ એની પહેલા બનાવવા પડશે વર્તમાને લટ, પ્રત્યયો બનાવવા પડશે. અને એ બનાવીને
આમ લગાવવું પડશે તો કેરી ખાઈશું. ઓકે, તો અહીંયા આપણે કાલનો દિન તો જોઈ લેવા સાહેબ, અભ્યાસ કરી લેવા. કાલનો દિન અભ્યાસ કરી લેવા. ઓકે, કોઈ પ્રશ્ન નહીં હોય તો મંગલાચરણથી સમાપન કરીએ. નથી ને કોઈને? ઓકે, તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. પાછા હું સૂચના મૂકતો રહીશ, સૂચના જોતા રહેવું. બરાબર છે. હોળી આગળ આવી રહી છે. બરાબર સર. આપણે કહેતો આવું છું કે રોજ હોળી ને રોજ દિવાળી જ કરીએ છીએ, બધા દાડા જે હોય તે. ઓકે, શુભરાત્રી.